બેટરી ચાર્જિંગમાં મૂકતા પહેલા ધ્યાન રાખજો। અમદાવાદમાં ઈવીની બેટરી ઘરમાં ચાર્જિંગમાં મૂકતા ધડાકા સાથે આગ લાગી। પરિવારજનો જીવ બચાવવા બારીની છત પર બેસી ગયા। અમદાવાદના વાસણા બેરેજ રોડ ઉપર એકતા એપાર્ટમેન્ટ નજીક આવેલા સિદ્ધાશીલ ફ્લેટના ત્રીજા માળે આવેલા મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। ઘરના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી, જેમાં શોર્ટ સર્કિટ સાથે ધડાકા થયા હતા, જેના પગલે આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી। ઘરમાં રહેલા 3 લોકો આગથી બચવા માટે બેડરૂમમાં આવેલી બારીના છત પર બેસી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગને કાબૂમાં લેવામાં આવી હતી। ત્રણેય વ્યક્તિને સીડી વડે ફાયર બ્રિગેડની ટીમે સહી સલામત નીચે ઉતાર્યા હતા। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે વાસણા બેરેજ રોડ ઉપર આવેલા સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે આગ લાગી છે અને લોકો ફસાયેલા છે। જમાલપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સંતોષ પટેલ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયો હતો। ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે જોયું તો ત્રીજા માળે બારીની જગ્યા પર